એ આપણી ઉપર ડિપેન્ડેબલ છે કે આપણે કેવા છે. જ્યાં સુધી આપણને અંદરથી નહીં થાય કે આપણે કેવા છે, પોતે પોતાની જાતને પ્રશ્ન કરતા આવડવું જોઈએ. કારણ કે બધા જ લોકો સવારમાં ઉઠી નહીં ધોઈને અરીસાની સામે જુએ તો ખરા, પોતાની જાતને દ્રશ્યમાન કરે કે હું કેવો લાગુ છું, કેવી લાગુ છું, પોતાની જાતને જુએ એટલે આઈ નો થઈ જાય. આઈ નો એટલે હું જાણું છું, પણ ખરેખર હૃદયના ભાવથી પૂછી જોવાનું કે તમે પોતે ખરેખર પોતાને જાણો છો? બોલો રાધે રાધે. અને જે સમય એવું થઈ ગયું કે તમે પોતે પોતાને જાણતા થઈ ગયા, ત્યાર પછી તમને દરેક ની અંદર ભગવાનનું દર્શન થશે, એ ભાવ પ્રગટ થશે. એવા 24 ગુરુઓની કથા લૌકિક પારલૌકિક ભોગોની અસરતાનું લક્ષણ બતાવે છે. આ લોક પરલોકની અંદર બહુ સુખ સમૃદ્ધિ આવી જાય ને તો માણસ ગાંડો થઈ જાય છે. એટલે આ જીવનની અંદર સુખ સમૃદ્ધિને લિમિટેશન ની અંદર ભોગવવાની કીધી. ભોગાનું ભોગતા વયમેવ ભોગતા. ભોગો ભોગવતા ભોગવતા માણસ ભોગની અંદર પોતે ભોગવી રહ્યો